આજની ધર્મકથા. પ્રણામ. મહાન પરાક્રમી યોદ્ધા એવા હનુમાન, એ હનુમાનજીની જીવનની આગળની ધારા, અંજના સુંદરી, વનંજય, એ બધાની સાથે વિતાવેલી એ યૌવન સુધીની પળો, એ પછીથી હનુમાનજીના જે પરાક્રમોની યશોગાથા રામાયણ અંતર્ગત શ્રી રામ અને સીતાના મિલનની વચ્ચે જે એક આખો પેચ હોય છે કે જે હનુમાનજી દ્વારા પુરાયો છે, એ બધી સમયની યશોગાથાઓ, એ બધી સમયની વાતો, ઘટનાઓ, એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. ઉત્તમ પુરુષોની નાનામાં નાની વાતોને પણ વારંવાર વાગોળવી જોઈએ, કારણ કે ઉત્તમ પુરુષો નાની નાની વાતોથી જ ઉત્તમ બન્યા છે. કોઈએ બહુ મોટું કામ કર્યું હોય ને, એના વારંવાર વખાણ કરવા માત્રથી આપણે મોટું કામ કરી શકશું એવી ગેરંટી નથી મળતી. પણ કોઈ વ્યક્તિએ મોટું કામ કર્યું તો એના મૂળમાં કઈ રીતે જીવનમાં એમણે પોતાના મનને ઘડ્યું, એ દિશા તરફ વાળ્યું, એક એક ડગલું કઈ રીતે ભર્યું, સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે એ લેવલ સુધી પહોંચ્યા, એ જાણવાથી મહાન કામ અથવા ઉત્તમ કામ જે છે એની સમીપતા જીવનમાં આવી શકે. હનુમાનજીના જીવનની આ સ્ટેપ બાય સ્ટેપ ગાથાઓ કે જે સાંભળતા સાંભળતા આપણને એમના હૃદયની અંદરમાં ઉત્તમ પુરુષો પ્રત્યેનો સદભાવ કેટલો બધો હશે એ ખ્યાલ આવે, અને ઉત્તમ પુરુષો પ્રત્યે સદભાવ કેળવવા માત્રથી પોતાનું જીવન કેટલું ઉત્તમ બની જાય છે એનું દર્શન આપણને થઈ શકે હનુમાનજીના જીવન દ્વારા. હનુમાનજી લંકા પહોંચ્યા છે. લંકા સુંદરી સાથે લગ્ન થયા એ પછીથી એમને રાજમહેલ આદિનો માર્ગ, અને એમાં પણ જે વનની અંદરમાં સીતાજી બિરાજમાન છે તે વનની અંદરમાં એમનું આવવાનું થયું. સીતાજીની મુખમુદ્રા, સીતાજીનું રૂપ જોઈ અને એમનો આંતર વૈભવ જોઈ હનુમાન કન્વિન્સ થઈ ગયા કે આવી ઉત્તમ સ્ત્રી માટે વિયોગ કરવો એ બહુ જ વ્યાજબી છે. આવી ઉત્તમ સ્ત્રીના વિયોગની અંદરમાં રુદન કરવું, આક્રંદ કરવો અને વિયોગના દુઃખમાં રહેવું એ પણ વ્યાજબી છે. એટલે શ્રી રામ અત્યારે જે પણ કરી રહ્યા છે, જે પણ દુઃખમાં છે, એ સમજી શકાય એવું છે, કારણ કે સીતાજી જેવું આંતર વૈભવ, ગુણ વૈભવ એ ક્યાં જોવા મળે. હવે વાત આવી હતી સીતાજીને સમાચાર પહોંચાડવાની કે જેની માટે તેઓને શ્રી રામ દ્વારા મોકલાવવામાં આવ્યા હતા. હનુમાનજીને ખ્યાલમાં આવ્યું કે વિભીષણ સાથે આપણે વાત તો કરી છે, પરંતુ વિભીષણની વાતને રાવણ કોઈ કાળે નહીં સ્વીકારે. એમણે રાવણને જોયા છે, બહુ નજીકથી રાવણની સાથે એમને સમય વિતાવ્યો છે. રાવણનો એ અહંકાર, એ ઘમંડ, એ બધું જ એમને ખ્યાલમાં છે. એટલે એમને તરત જ એ વિચાર્યું કે એમની રાહ જોવાય એવું નથી, કારણ કે વિભીષણના હાથમાં અંતે તો નિષ્ફળતા જ આવવાની છે. અને એટલે ઘોર અંધારી રાતમાં પણ વીજળીનો ચમકારો જેમ આનંદ આપી જાય છે, એવી રીતે આવી વિરહભરી વેદનાના સમયમાં સીતાજીને શ્રી રામ દ્વારા આપેલી મુદ્રિકા એ ચોક્કસપણે આનંદ આપશે જ એવું વિચારી અને એક વૃક્ષ ઉપર પોતે બેઠા છે ત્યાંથી છુપાઈને એક વીંટી, શ્રી રામની વીંટી જે છે એ એમને સીતાજીના ખોળામાં નાખી. સીતાજી ચમકી ઉઠ્યા, બહુ ગમગીન અવસ્થામાં બેઠા છે. વીંટીને ધારી ધારીને જોવા માંડી અને ધીરે ધીરે એમના મુખ ઉપર મલકાટ અને નયનોમાં તેજ આવવા લાગ્યો. આ તો મારા રામની મુદ્રિકા. અને મુદ્રિકાને જાણે સ્વયં રામ હોય એવી રીતે એમણે છાતી સરસી દબાવી દીધી અને એટલી બધી પ્રસન્નતા આવી કે એ પ્રસન્નતા જોઈ અને હનુમાનજીની આંખો ગદગદ થઈ અને આંખોમાંથી હર્ષના આંસુ ઉભરાઈ ગયા. આ બાજુ સીતાજીના મુખ ઉપર પ્રસન્નતા જોઈ અને ત્યાં એમની સેવામાં રહેલી ત્રિજટા નામની દાસી, એને બહુ જ આશ્ચર્ય થયું કે આટલા દિવસોથી આ અહીંયા છે, આટલા મહિનાઓથી પહેલી વાર એમના મુખ પર પ્રસન્નતા જોઈ છે. એનો અર્થ
કે હવે રાવણની સાથે લગ્ન કરવા માટે કદાચ એ તૈયાર થઈ ગયા હશે. એ સીધી દોડી રાવણ પાસે. મહારાજ, આજે સીતાજી પ્રસન્ન છે. એના ચહેરા પર ક્યારેય ન જોયેલી પ્રસન્નતા ઉછળી છે. રાવણ આ શબ્દ સાંભળતા જ પોતાના ગળામાંથી કિંમતી હાર કાઢીને ત્રિજટાને આપી દે છે અને તરત એ મંદોદરી પાસે પહોંચે છે. અંતઃપુરમાં પ્રવેશતા જ બહારથી જ બૂમ મારે છે, મંદોદરી, મંદોદરી. અને આ બાજુ મંદોદરી પલંગમાંથી સફાળી ઊભી થાય છે અવાજ સાંભળીને અને તરત પૂછે છે કે આપનું અચાનક આગમન કેમ? અને રાવણ એને કહે છે કે પ્રિય, મારું ભાગ્ય અનુકૂળ બન્યું છે, મારી આશાઓ ફળી રહી છે. ત્રિજટાએ આજે સમાચાર આપ્યા છે કે સીતા પ્રસન્ન છે, એના મુખ પરની ગ્લાની દૂર થઈ ગઈ છે, એનો વિષાદ દૂર થઈ ગયો છે, એ આનંદિત બની ગઈ છે. એટલે મને હવે લાગે છે કે રામને ભૂલી ગઈ હશે. કઈ સ્ત્રી આટલા સમય સુધી વ્યર્થ આશાઓ સાચવીને રાખે? અને એને હવે તો ખ્યાલ આવી જ ગયો હશે કે હું એની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરી શકું એમ છું. આટલી ધીરજ કઈ સ્ત્રીમાં હોઈ શકે? અને એટલે જ મેં જે એને અત્યાર સુધી આજીજી કરી છે, જે સમજાવ્યું છે, એ મારી લાગણીઓનો એને સ્વીકાર કર્યો હોય એવું મને લાગે છે. મંદોદરી રાવણને પ્રત્યુત્તર આપે છે, સ્વામી, અમે સ્ત્રીઓ ખરેખર પુરુષના પ્રેમ વિના જીવી ન જ શકીએ. પુરુષ વિનાની પ્રેયસી ખરેખર ઝૂરી ઝૂરીને જ જીવે છે અને અંતે મૃત્યુના શરણે થાય છે. ગમે તેમ તો સીતા પણ એક સ્ત્રી જ છે. રામને વિસરવા માટે આટલા દિવસ બહુ હતા. આપ કહો છો એ હિસાબે કદાચ હવે એને રૂપવાન એવા લંકાપતિ પ્રત્યે કંઈક અનુરાગ જન્મ્યો જ હશે. અમે બહારથી ગમે તેટલો દ્વેષ બતાવીએ પણ હૃદયથી અનુરાગ જન્મ્યો હોય ને, એ ક્યારેય અમારાથી છૂપો ન રહી શકે. એટલે મને હવે એવું સમજાય છે કે હવે એ આપને ચાહતી હશે. અને રાવણ કહે છે કે તો તમે તરત જ એ માર્ગ બાંધીને આપો કે એ મારી સાથે લગ્ને જોડાઈ જાય. તમે સત્વરે જાઓ અને સીતાજીને સમજાવો. મંદોદરી સીતા પાસે જાય છે. આ આખી ઘટનાની અંદરમાં મંદોદરીનો રોલ પ્લે, એને આપણે કયા એંગલથી જોઈએ ને, એ બહુ સમજવા જેવું અને કદાચ એક વર્સેટાઇલ વ્યક્તિત્વ લાગે. આજના કાળમાં જ્યારે આપણે બહુપત્નીત્વવાળું કોઈ સ્ટ્રક્ચર અત્યારે નથી અને એક પોઝેસિવનેસથી લગ્ન જીવનો આપણા ચાલતા હોય છે, એવા સમયે આજના પરિપ્રેક્ષમાં મંદોદરીના આ રોલ પ્લેને સ્વીકારવું એ બહુ ડિફિકલ્ટ બને. એક સ્ત્રી પોતાની જ સૌતન એટલે કે પોતાના જ પતિની પત્ની બનવાની, એની માટે પોતે આટલો અભરખો રાખે, એ કઈ રીતે શક્ય બને? એટલે એક એંગલ આપણને એવું બતાવે કે આ મંદોદરીની મૂર્ખામી હતી. પુરુષ ગમે તેટલો પ્રબળ હોય પણ ઘરની સ્ત્રી જે છે ને, એ એને જેટલો વાળી શકે છે, જેટલો સમજાવી શકે છે, એટલું બહારનું કોઈ વ્યક્તિ કરી શકે એમ નથી. કારણ કે ઘરની સ્ત્રીના હાથમાં એ પુરુષની માસ્ટર કી છે, રસોડું. જેવું અન્ન તેવું મન, આવું જે એક વાક્ય આપણે ત્યાં મુકાયું છે. આયુર્વેદમાં પણ આ વસ્તુ કહી છે કે જેવી વ્યક્તિના હાથેથી વાપરો, બનાવેલું વાપરો, એવા ગુણો આપણામાં સહજ આવે. બનાવતી વ્યક્તિના હાથમાં મનમાં જે ભાવ ચાલે છે, એ ભાવનો પડઘો ખાનારના જીવનની અંદરમાં જોવા મળે. એ ન્યાયે જે સ્ત્રીના હાથમાં રસોડું છે, એ આખા ઘરને જે રીતે વાળવા ઈચ્છે ને એ વાળી શકે. અને એટલે અહીંયા એ પરિપ્રેક્ષમાં વિચાર કરીએ તો મંદોદરીએ રાવણને વાળવો જોઈતો હતો. ઢગલાબંધ ગુણોનો સ્વામી એવો રાવણ. પણ આ એક માઇનસ પોઈન્ટ, પરસ્ત્રીનું અન્યાયી રીતે અપહરણ કરવું, એ અન્યાયને મંદોદરીએ ચલાવી લીધો. એ કદાચ મંદોદરીની ગુણિયલતા હશે વ્યક્તિગત, પરંતુ રાવણ માટે એ ભયંકર નુકસાનકારક સાબિત થઈ. કદાચ રાવણ માટે નહીં, આખી આવનારી ભવિષ્યની પેઢી માટે. બીજા પરિપ્રેક્ષથી વિચાર કરીએ તો મંદોદરીના જીવનની અંદરમાં અથવા એ સમયની સ્ત્રીઓના જીવનની અંદરમાં આ કદાચ બહુ સામાન્ય હશે કે પુરુષને જે
પાત્ર ગમે એની સાથે એ ચોક્કસપણે વ્યવહાર કરી શકે. અને એટલે એમને કદાચ ઉલટાકનો વધારે આનંદ થતો હશે કે સીતા જેવી ગુણિયલ સ્ત્રી અંતઃપુરમાં આવતી હોય, એનાથી સારું શું. એટલે આપણે કોઈ જજમેન્ટિવ બનતા પહેલાં એ ચોક્કસ વિચારવું જોઈએ કે આ એ સમયની વાત છે કે જે સમયની વિચારધારાઓ અત્યારે આપણે બધા સમજી શકીએ એમ પણ નથી, કારણ કે એ વિચારધારા, એ વર્તનો, એ નિયમાવલી એ અત્યારે પ્રિવેલ જ નથી કરતી. મંદોદરી જાય છે, રાવણનો દૂતપણું સ્વીકારે છે અને દેવરમણ ઉદ્યાનમાં જ્યાં સીતા બેસી છે ત્યાં જાય છે. કર્મની કેવી ગતિ છે! આટલો જ્ઞાની રાવણ, આટલો પરાક્રમી રાવણ મોહના કેવા ઝપાટામાં આવી જતો હોય છે. ત્રિજટાનો એક સમાચાર હજી તો વેરીફાઈ પણ નથી થયું, કયા કારણથી સીતાજી હર્ષમાં છે, એ કોઈ જાતના વેરિફિકેશન વગર માણસ પોતાની કલ્પનામાં કેટલો જીવન જીવે છે. લગભગ આપણા બધાની સ્થિતિ આ છે. કોઈ પણ ઘટના બને એ સમયે એ ઘટનાના સાક્ષી બની અને પેલા ઘટના શું થઈ છે એ જાણવાના બદલે એ ઘટનાને આપણા મનના તરંગોનું રૂપ આપી દઈએ. આમ જ થયું હશે, આના કારણે જ એણે આ કર્યું હશે, કારણ કે આપણા મનની અંદરમાં કેટલીક છાપો પડી છે. આ વ્યક્તિ આમ જ કરે, અને જો આવું કંઈક થયું છે તો એનો મતલબ કે આ વ્યક્તિ કરે જ, એ છે જ આવો. આ બધી જે છાપ છે, સમ્યક દર્શન એનાથી બહુ દૂર છે, કારણ કે સમ્યક દર્શન એ દ્રષ્ટા બનવા માટે જીવને પ્રેરે છે, કર્તા બનવા માટે નહીં. આપણે ડ્રામા જોવા ગયા હોઈએ અને કોઈક એક વ્યક્તિ વિલન તરીકેનો રોલ પ્લે કરતો હોય તો આપણી જાગૃતિ છે, સેન્સિબલ છીએ આપણે કે ગમે તેટલી ખોટી વસ્તુઓ કરે સ્ટેજ ઉપર, આપણે એ વ્યક્તિને ક્યારેક ખોટો નથી માનતા. રસ્તા પર એ વ્યક્તિ ક્યારેક જોવા મળે અથવા ટીવી વગેરેમાં જોવા મળે તો ક્યારેય આપણે લોકોને એમ નથી કહેતા અરે શું આના વખાણ કરો છો, આ તો ક્રૂર અને ઘાતકી છે, વિલન છે. આવું ક્યારેય નથી થતું, કારણ કે આપણને ખબર છે કે આપણે એ ડ્રામા અથવા મૂવીના દ્રષ્ટા છીએ, કરતા નથી. આપણે એમાં ઇન્વોલ્વ નથી થતા, દરેક વ્યક્તિ માટે છાપ નથી બાંધી લેતા. જે ઘટના ચાલે છે એ વાસ્તવિક છે એવું સ્વીકારવાનું ગાંડ પણ નથી કરતા. આપણે અવેક અને અવેર છીએ કે આ ડ્રામા જ છે, આ કાલ્પનિક છે, આ ક્ષણિક છે, આ બધું સ્ક્રિપ્ટેડ છે. આ જ રોલ પ્લે સમ્યક દ્રષ્ટિ જીવનો જગત માટે, સંસાર માટે હોય. એને દરેક ક્ષણે જાગૃતિ છે કે આ સામો ભલે ગાળ આપે પણ આ સ્ક્રિપ્ટેડ છે. પૂર્વભાવમાં એણે જે કર્યું હતું ને એની એક સ્ક્રિપ્ટ લખાઈ છે કર્મસત્તા દ્વારા, એ બિચારો રોલ પ્લે જ કરે છે. જો હમણાં રોલ બદલાઈ જશે, તરત કર્મસત્તા એને બીજો રોલ આપશે ને તો માફી માંગવા આવી જશે. એટલે આ બે રોલ વચ્ચેના બિચારાના જીવનને મારે કેમ આટલું બધું કલંકિત કરવું, મારે કેમ એની માટે કંઈક ધારણાઓ બાંધી લેવી, બિચારો રોલ કરે છે. આ બધી વાતોને જ્યાં સુધી ચિંતન મનનમાં નહીં લાવીએ ત્યાં સુધી આપણો કરેલો ધર્મ એ આપણા વર્તનમાં ક્યારેય નહીં આવે. અને આપણો ધર્મ આપણા વર્તનમાં નહીં આવે તો આવતી પેઢી ક્યારેય ધર્મ તરફ નહીં વળે. એ આપણને જોઈ જોઈને ધર્મ શીખશે. આપણે જેવું જીવીએ છીએ એ જોઈને એ નક્કી કરશે કે આ ધર્મ કેવો છે. આજે કેટલા બધા લોકો આવા છે, સેંકડો આપણા પરિવારો આપણને આવા જોવા મળશે કે જેમાં મા બાપ ધર્મ કરતા હશે પણ બાળકને ધર્મ પ્રત્યે રુચિ જ નહીં હોય. અને એને 1 to 1માં જઈને પૂછો તો એને ખ્યાલ આવશે આપણને કે એમ કહેશે કે જો આ ધર્મ કરીને આ લોકો અહીંયા આવીને દેરાસરમાં આવા ગીતડા ગાતા માણસો અને દેરાસર ઘરમાં આવી અને આટલા ઝઘડા કરવાવાળા માણસો, જો ધર્મ આવો હોય ને તો આપણે બેટર છીએ કે આપણે ધર્મથી દૂર રહીએ. કડવી પણ સત્ય વાસ્તવિકતા છે. નવી જનરેશન એ આપણને જોઈને આપણા કારણે ધર્મનું મૂલવણીનું કાર્ય કરે છે. ગમે તેટલી શાસન પ્રભાવનાના પરોપકારના કાર્યો આપણે કરીએ, જો આપણા કારણે આપણો પરિવાર ધર્મથી વિમુખ થાય છે ને, આનાથી મોટી શાસન હિલના આપણા દ્વારા બીજી કોઈ ન થઈ શકે. મંદોદરી સીતા પાસે જાય છે, મતિમંદ છે એ પણ. એ વિચારતી નથી કે હું પતિને પ્રોત્સાહન આપું છું એટલું નહીં, હું આખાને આખા લંકાના નાશનું કારણ બનું છું. બધું જાણે છે, તેમ છતાં પણ એનો પતિ પ્રેમ આંધળો હતો. અને એટલે એ દેવરમણ ઉદ્યાનના દ્વારે આવીને ઊભી મંદોદરીનો હાથ પકડીને ત્રિજટા એને લઈ ગઈ
કે મહાદેવી આજે સીતાને જુઓ તો ખરા, કેવું એનું મુખ મલકી રહ્યું છે, કેવી ચમક આવી ગઈ છે. મંદોદરી કહે છે કે હું એની માટે જ આવી છું. અને સીતાજી જેવા મંદોદરીને જુએ છે એ તરત જ એ મુદ્રિકાને, રામની મુદ્રિકાને એ પોતાના કટી પ્રદેશે છુપાડી દે છે. મંદોદરીને જુએ છે અને મંદોદરી એને પ્રસ્તાવ મૂકે છે કે તું અહીં આવી છે ત્યારથી માંડીને આજ સુધી તારું મુખ જે જોયું હતું અને આજે જે જોઉં છું એ જોયા પછી મને પોતાને ઘણી સ્વસ્થતા આવી છે. મને એવું લાગે છે કે એક સ્ત્રી જ સ્ત્રીના ભાવોને સમજી શકે અને 3 ભુવનમાં અદ્ભુત રૂપ અને અનુપમ લાવણ્ય એ તમારામાં છે. આજે તમારામાં એ લાવણ્ય અને રૂપની સાથે સાથે અદ્ભુત સમજણ પણ આવી ગયું હોય એવું મને લાગે છે. તમારો અને લંકાપતિ રાવણનો સંબંધ બંધાવો. લંકાના નરનારીઓ મહોત્સવ ઉજવશે, દેવો પ્રશંસાના પુષ્પો વર્ષાવશે. જાનકી, હું એવું માનું છું કે તું માની ગઈ છે, બસ હવે સહમતિ આપી દે એટલે બસ થાય. અને બીજી બધી રાણીઓ અમે તને પટરાણી બનાવીને તારી આજ્ઞાને માથે ધારશું. મંદોદરીનો એક એક શબ્દ સીતાના હૃદયને વાગતો હતો. સીતાએ જે વિચાર્યું હતું એના કરતાં સાવ વિપરીત વર્તન મંદોદરીનું થાય છે. એ જોઈ અને સીતા હવે વળતા તીર વરસાવવાનો નિર્ણય કરે છે. પાપી, તારા દુર્મુખ પતિની દૂતી બનીને તું અહીં આવી છે. તારું મુખ જોવું એ પણ નરકગામી બનવા જેવું છે. તું સમજી લે, હું શ્રી રામની પાસે જ છું. લક્ષ્મણ અહીંયા બસ હમણાં આવશે અને આ રાવણનો વધ થવાની વાર હાથવેતમાં છે. જેવી રીતે ખર વગેરેનો વધ એ થયો એવી રીતે તારા પતિ વગેરેનો પણ વધ થશે. લંકા રોડાઈ જશે. પાપીણી, હવે તું એક પણ અક્ષર મારી પાસે બોલીશ નહીં અને તારું કાળું મુખ મને બતાવીશ નહીં. સીતાની આંખમાંથી અંગારા વરસી રહ્યા હતા. વાણીમાંથી જાણે લાવા રસ ઝરી રહ્યો હોય એવું લાગતું હતું. મંદોદરી સ્તબ્ધ થઈ ગઈ. આ કયું રૂપ છે? મહાસતી, પરમ સમતાની ધારક એવી સીતાનું આ રૂપ કયું છે? આપણને પણ કદાચ આશ્ચર્ય થાય કે આવા શબ્દો કઈ રીતે આવે. બિકોઝ આપણી છે ને એક માન્યતા છે કે સજ્જન વ્યક્તિઓએ બધું સજ્જનતાપૂર્વક જ કરવું જોઈએ. એની વાણી પણ શાંત હોવી જોઈએ. એને ગમે તે થાય એને કંઈ કરવું જ ન જોઈએ. પરંતુ આપણે ત્યારે એ સમજવા માટે તૈયાર નથી હોતા કે દરેક શુભ કાર્ય એ એની રીતે થાય, એ સમયના ઔચિત્ય પ્રમાણે થાય. સારા રહેવું એ સારાપણું નથી, સમયની માંગ પ્રમાણે રહેવું એ સારાપણું છે. અને જો સમયની માંગ પ્રમાણે રહેવું એને સારાપણું ન ગણીએ તો આપણે શ્રી રામ અને રાવણના યુદ્ધને પણ ન્યાય નહીં ગણી શકીએ. શ્રી રામને આપણે ક્રૂર ગણશું, કારણ કે એમણે હજારો લાખો લોકોના મૃત્યુને નોતરું આપ્યું હતું. કેટલીય આવી અઢળક પ્રસંગોની ધારા એને આપણે ન્યાય જ નહીં આપી શકીએ જો આપણે એમ વિચારશું કે સજ્જન વ્યક્તિઓએ શાંત જ રહેવું જોઈએ. આવું કદાપી ન બને. સમય જે માંગે તે આપે તે સજ્જન. વગર કારણે ક્યારે પણ વ્યગ્ર ન બને અને અવસર આવે ત્યારે વ્યગ્ર બન્યા વગર ન રહે તે સજ્જન. અહિંસા પરમો ધર્મ છે. આવો શબ્દ જ્યારે ભગવદ્ ગીતાનો વપરાય છે બધે, ત્યારે તરત જ એની પછી લખેલો અડધું વાક્ય એ ક્યાંય આપણી સામે પ્રદર્શિત નથી થતું કે ધર્મ માટે થતી હિંસા એ જ અહિંસા છે. હિંસા અને અહિંસાનો આ વિનય વિવેક આ ગાંધી જેવી વિચારધારાના કારણે આપણામાં એટલી હદ સુધી ભ્રષ્ટ થઈ ગયો છે કે વર્ધમાન સ્વામીની અહિંસા એ આપણે ક્યારે સમજી જ નથી શક્યા. આવી ઘણી બધી વાતો પરમાત્માના જીવનની પણ કે જેની અંદરમાં આપણને આશ્ચર્ય થાય. પરમાત્માના જીવનમાં આવું? નેમિનાથ ભગવાન જ્યારે કૃષ્ણ મહારાજાની સાથે યુદ્ધમાં જાય છે એ સમયની વાતો, આ બધું જ સાંભળતા આપણને તરત ખ્યાલ આવે. આપણે આની પહેલાં પણ આ વસ્તુ લીધેલી છે કે જૈન ધર્મની અહિંસાની વ્યાખ્યાઓ એ આ ગાંધી પ્રેરિત વ્યાખ્યાઓ કરતાં પૂર્ણપણે ભિન્ન છે. આપણી અહિંસા કાયરતાની અહિંસા નથી. આપણી અહિંસા વધારે પડતા લડવૈયાઓની પણ અહિંસા નથી. આપણી અહિંસા એ ઔચિત્યની અહિંસા છે. અને અહીંયા સીતા પૂર્ણપણે મંદોદરીને ભય લાગી જાય એટલી હદ સુધી એ અંગારા વરસાવી અને મંદોદરીને જવાબ આપે છે.
એટલે ત્રિજટા પ્રશ્ન કરે છે કે તો પછી સીતા પ્રસન્ન કેમ હતી તું? અને ત્યારે ત્રિજટા પોતે વિલખી પડી ગઈ અને મંદોદરી એ મનોમન આ જે દુર્વ્યવહાર એની હારે થયો એ બાબતમાં વિચારે છે કે મારે આ ઝંઝાળમાં શા માટે પડવું, જવા દો. હું કેમ સીતાને વશ કરવા માટે આ લંકાપતિને આટલી મદદ કરું કે મારું પોતાનું અપમાન થાય? અને મંદોદરી ત્યાંથી પાછી વાળે છે. કેવી સ્થિતિ છે? વ્યક્તિ પ્રત્યે રાગ કેટલો, વ્યક્તિ માટે કેટલું કરવાની ઈચ્છા, પણ પોતાનું અપમાન થઈ જાય તો એ વ્યક્તિ પ્રત્યે જે રાગ હતો ને એ રાગ પણ ક્યાંક શાંત થઈ જાય. એટલે આપણને ખ્યાલ આવે કે આપણને એકચ્યુઅલી સામાને મદદ કરવાની, સામા પ્રત્યે સદભાવ રાખવાની ધારણા બહુ સારી છે, પણ આપણો પોતાનો અહંકાર એ સદભાવ કરતાં ઘણો મોટો છે. મંદોદરીનું અપમાન મંદોદરી પચાવી ન શકી, એ પાછી ગઈ અને હવે હનુમાનની માટે પૂર્ણપણે એક અનુકૂળ સમય થઈ જાય છે, કારણ કે આખું ઉદ્યાન ખાલી થઈ ગયું છે, ભોજનનો સમય છે. મંદોદરી ગઈ એવી તરત જ બધી જ પરિચારિકાઓ એ પોતપોતાના સ્થાને ગઈ અને સીતાજીના આ મુખ ઉપરની ગ્લાની, આ વર્સેટાઇલ ભાવ જેમાં એને આનંદ પણ છે અને મંદોદરી પ્રત્યેનો ક્રોધ પણ છે, લંકા પ્રત્યેની વ્યગ્રતા પણ છે, એ બંને ભાવોને શાંત ઉપશાંત કરી અને એને એક પ્રસન્નતાની, કાયમી પ્રસન્નતાની દિશા આપવા માટે હનુમાન હવે વૃક્ષ પરથી નીચે આવવાનો નિર્ધાર કરે છે. એ નીચે આવે છે, પણ સીતાજી એ સમયે શું રિસ્પોન્ડ કરે છે અને પછીથી લંકાની સ્થિતિ કઈ રીતે બદલાય છે એ બધી વાતો આવતીકાલે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.